જય માતાજી, જય બુટ ભવાનીમાં મેળીમાં. હાલો, આજ તો છે બપોરના બપોર ટાણા કહેવાય. તો જો અમે બનાવી છે અડદની દાળ બનાવી છે. જો આ અમે આ વઘારીને બનાવી છે. જો ધુમાડા કાઢે બરોબર. અને અડદ રોટલા મજા આવે અડદની દાળ આવે. અને આ સવારમાં ભાખરી બનાવી છે ની છે. અને આ ટમેટાનો ને કોબીનો સલાડ છે. આ મૂળા છે ને આ કાંદા જો સમારું છું એટલે એ આવશે મજા ખાવામાં. તો હાલો બધા અડદની દાળના રોટલા ખાવા. શિયાળો આજ ઠંડક વધારે થોડીક છે અને આ છાશ પણ છે. તો હવે અમે જો બે જઈ જમવા. એકદમ ઉતાવળે બનાવ્યું છે થોડી. તો હાલો જમવાનું કાઢી દઈ. જો અડધું થોડાતું જાય છે. ખુશીને પપ્પાને દઈ દઈ જમવા. આમાં હું અડદની દાળ નાના વાટકેમ ન મજા આવે, મોટા મોટા વાટકેમ હોય ને તો આમ સોળીને ફાવે. પતલો જ છે જો, હા પતલો. આમાંથી જોઈ જવો તો કયો પતલો છે. અને મસાલો આવવા દઉં કે બધો લીલી ડુંગળી નાખ્યું છું ઉતારે. મરચા આવે ને તો સાઈડમાં નાખી દઈશું. તેલ નથી નાખતી, તે ઓછું નાખ્યું. મોળી બનાવી જો તો ખરા. હાવ એટલે હાવ મીડિયમ બનાવી છે. આજ પડી ગયા છે ઢીલા, પડી ગયા છે માંદા, પડી ગયા છે. તો હું કહું થોડુંક આવું કઠોળ ખાય ને તો મજા આવે. આ મૂળા છે જો. આ અમારે રસોઈ પાણી રોટલા અને આ પણ સાસ છે. હાલો બધા જમવા. ખુશીને પપ્પાને આપી દઉં જમવા. એની સે બે જાઉં કે આપી દો. હાલો ખુશી પપ્પાને દઈ દેવી જમવાનું. હવે જયભાઈ આજ તો સવારમાં બિચારા જમીન નહોતા ગયા તો એને પણ જમવાનું કાઢી દઉં. અને એમની ભાખરી છે એના ભાગની પડી રહી છે જયભાઈની. આવ્યો સાસ. ખુશી હાલ તો જય તારે કાઢ નાખ બેટા. દાળની ઠરતું થાય હે બેટા. સા તો અત્યારે ન હોય હો, સા પૂરી થઈ ગઈ બેટા. હાલ આ જયભાઈનું પણ કાઢી દીધું છે જમવાનું. અને ખુશી બેન હાલો તમે તે જમવા આવે. હાલે જય આ તારું હો બેટા. સાસ કાઢી દો. કેમ થયું કેમ નહીં કહેજો. મીઠું બાફામાં નાખ્યું હતું એટલે મેં ઓછું નાખ્યું દાળમાં હો. આમાં નાખો, ખોટી લાદી બગડી ત્યાં. તો હાલો હું બે સૌ જયભાઈ જમવા બેજો હો. આ રોટલા જો પડ્યા છે. હું આમના ડીશ જ લઈ લઉં, ખોટા વાસણ નથી બગાડવા. આ કઠોળમાં હું હાલો ને દાળ કરી નાખી અડદ. આ થોડું ખાઈ તો સારું. હું કરે સલાહ મળે ગીટામાં પ્રોટીન મળે, પ્રોટીન. તો ઓલી બનાવે પણ બાફેલીને ઉપર કાચો મસાલો નાખે, પણ અમે નાખી દીધું છે આ સરિયા તો મસાલો એકદમ મસ્ત થઈ છે. કાચક બની હું દાળ. વાત ન કરી એવી કઈ પણ તીખી નથી પણ ઓતરાઈ ગયું જમને એકદમ ખાવા ગઈ ને. હાલો જમવા બધા. ઉતાવળે બનાવી નાખ્યું છે કાંઈ કા પણ શું મજા આવે. મીઠું બની ગયું છે. છાશ ખાટી છે. મને આયા છાશ આપી દો. તું નાખવા રેવું બસ બાફામાં નાખ્યું હતું ને મેં. તમારે કાઢી દઉં. એ નાખાય ખરું પછી કઢાઈ નહીં ખારી. આમ પછી હવામાં હારી લાગે ને મોઢામાં નાખી તો ખારી ખારી લાગે. એ મજા ન આવે. સલાડમાં એક લીંબુની ખામી છે. લીંબુ પડ્યું નહોતું. સકાસક હંસોળ નાખી દીધું. ઓલો આવે ને મસાલો સોડાનો એ નાખી દીધો. કેવી છે વાત કરીમાં બહુ મસ્ત છે. જમાવટ છે, એમાં કઈ ઘટે નહીં. ઓલી નથી ખાવાનું. એને હમણાં ખાધું સાન ભાખરી ખાધી બેને. આ થોડુંક શાક છે મજા આવે એવું. ઊંધિયા જેવું બનાવ્યું હતું ને કાલનું એ છે. ઊંધિયા જેવું શાક. તો જરાક ટેસ્ટિંગ કરું. આમાં નથી થોડું થોડું નાખું બસ. જય મેળીમાં હાલો તો બપોરનો પણ અમે વિડીયો બનાવ્યો હતો.
અડદની દાળ રોટલાનો એ જ મેળવાનું બાકી છે ને હવે રાતના રસોઈ પાણી રોટલા બનાવ્યા છે અમે બનાવી છે ભાખરી અમે અને ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને ગળ્યું દૂધ આમાં જો બનાવેલું છે ખુશી પપ્પાને એસિડિટી બહુ છે તો શાક તો કઈ નહીં ખાઈ લઉં એવું લાગે મને તો ખુશીબેનને પેલું ભાણું જમવાનું ને એનું કાઢવાનું હોય ને પેલું ભાણું એને જવાનું હાલો ખુશીબેનને તે પછી લઈ લે બેન હાલો હવે દૂધ આપું ને તારું તાર પપ્પાનું જ બનાવ્યું હો. અમારે તો ટાટું દૂધ પીવું છે ગળું દૂધ બનાવ્યું છે મારી દીકરીનો પેલા વિડીયો ઉતાર એમ દીકરીનો લઈને બટા બોલ દૂધ છે બધા લે ખા તો ખોલી. શાક નાખું થોડુંક નાખ ને પણ આજ તો આખો ભરી નાખ એમ. કરવા દે પછી નાખી પણ ચટપટું નાખું ખાલી ચટણી બોલાય હવે દરવાળું કર્યું બસ બસ અવરુદાબેન ડીશ કાઢો હાલો ઉદાભાઈ ડીશ થાળી કાઢો ને પણ થાળી પછી તમારી છે જે થતું હોય એમ બધા ડીશમાં જ ખાઈ તમને થાળીમાં પી દાળ ભાત શાક રોટલી હોય તો મોટી થાળી લેવાય અત્યારે રાતે હાલે નાની મને નાની જ ફાવશે નાખ શાક તો નાખ થોડુંક જ ખાવું માણસ મારે વધારે માણા પ્રમાણે તો ના પણ મારે થોડુંક એલા ભાઈ રહેવા દો ને જો બસ તાર પપ્પાને માન રાખી જો બહુ વધારે નથી ખાતો એ શરીર ઓછું કરવું કે માં થોડુંક જ કરવું એમ કે દૂધ આપ દૂધ કેમ? પીવું છે તા જો ગળું ગળું દૂધ લઈ લે. ગળું એને ક્યાં ખાય ગળું મોડું દૂધ કર્યું મોડું નહીં કાઈ નહીં રહેવા દો ભાઈ દૂધ ક્યાં ભાણા લેતો કેમ ભાઈ ખાવું જ પડે પહેલેથી નથી આપી દે. ખાતો આને ભાવે પછી એને દૂધ તને ભાવે ને પીવું છું ભાઈ ને પીવું પણ તો હવે ખુશીબેનના પપ્પાનું જમવાનું કાઢી નાખીએ છીએ તો એમનું જમવાનું પણ આપી દઈએ છીએ ખુશીબેનના પપ્પાને જમવા દઈ દઈએ હાલો ને બેટા તારે વાળ વધી જ જાય ને મારી દીકરી બેનના વાળ બાળ દેખાડો. એવું કેમ વાળ વધાય કોઈને કહેવાય નહીં નજર લાગી જાય આમ થાય સારો ટકો થઈ જાય ને તો કે ટકો થઈ જાય તેમ ટકો થોડા થતા હોય અને 17 વર્ષ થાય એટલે વ્યવહાર કરી નાખો ને 18 વર્ષ મોણાઈ દેવાનું રાતે હોતી હોય ત્યારે વાળ દાળ કહેતા હળગાવી હતા નાખું બપોરની દાળ છે. 17 વર્ષે 22 ને 18 વર્ષે મોણાઈ દેવાની ખાઈ લે, ખાઈ લે. મોઢે ગળે ઉતરી હા જાય. પેલા ખાઈ લેવાય મોઢામાંથી અંદર નાખી દેવાય પછી બોલાય પછી બોલે અરે ભાઈ તું પછી મને દાળ ગરમ કરાવો ખુશીબેન દાળ કરી આવો. હું જાઉં કરવા. તો વાટક્યો. બની નાખે હા હમણાં કહી દઉં હાલો તો હવે જો અમારો વિડીયો જોઈ લેજો અમારી રાતના રસોઈ પાણી રોટલા નડે ને એવા બનાવ્યા છે એમ. બરોબર ને અને દૂધ સાથે છે જમવામાં આજે એના પપ્પા કે સાસ કોઈ નથી ખાવા દેવાની રાતે સાસ બધા દૂધ જ ખાવાનું રાતે દૂધ જ ખાવાનું હોય પણ રાતે દૂધ જ હોય, બધા સાઈઝ ન હોય ઘસર એવું છે બધું. જયભાઈ બોલો આજ તો તારે લખવાનું બહુ ભૂખા કાઢ નાખે એટલું શું લખવાનું હોય તો હોય ને આ. કે મમ્મી આજ તો મારે કેટલું બધું લખવાનું હતું. લખી નાખે. જયસન ભી પડી આ બધી તો હું તો હતો એ આખો દી હોતા પણ 2 દિન ભેગું થઈ ગયું મારી તબિયત એ બીવાનું થોડું હોય બીવાનું થોડું હોય લેસન આપ્યું હોય તો એ બધું ભરવું જ પડે ને એ જોયું જાય પછી 10મું આવશે કેટલું હા. અઘરું આવશે એ તો એમાં તો હોય ને ગ્લેશન ના બીક થી ઊંઘ નહીં પૂરી કરવાની ઊંઘ આવતી હોય તો હુઈ જવાનું નો ઊંઘ આવતી હોય ને હુવે ને એ ખોટો માણસ કહેવાય લે તો ખબર હોય ને પાછળ કે હું કરી નાખે પૂરું એમ ત્યારે હોવી ને હા એ વાત બરોબર છે હો કોન્ફિડન્સ હોય ને એટલે ખુદ ની ઉપર નીંદર આવી જ ન જોવે જીવનની અંદર આપણો લક્ષ્ય પકડવાનું
ઠંડુ જ છે અત્યારે ભરેલા જીવનની છે. આપણો લક્ષ્ય શું છે? પૈસા કમાવા. ને પૈસા કમાવો ને આપણો પરિવાર સહી સમતલથી રહે. હમ. આપણું લક્ષ્ય એ છે. પૈસા હોય તો જ રહે ને. પૈસાની બે નંબર જો કૂતરા કાંગડા પેટ તો ભરે છે મફતમાં, હમ. પૈસા બરોબર હોય છે. જ નહીં. પણ સારી જિંદગી સચ્ચેતાથી જે કાઢવો, બરોબર છે, એનું મહત્વ છે. હમ. હાલો બેસાવો જમવામાં. વાળ મારે દૂધ કાઢવાનું છે. ગળ્યું દૂધ બનાવ્યું છે આમાં. ગરમ ગરમ કેટલી રહે ને થોડું. હા તો જો હવે એમાં ખુશીબેન દૂધડા પીવે છે, ભાખરી ટેકો લઈ લ્યો આપણે હો અને ખાવા મળે. પીવો રે, પીવો રે, કોપીરાઈટ આવી જાય. એ કેમ? કોપીરાઈટ આવી જાય. કોપીરાઈટ શું કામ? હું બોલું છું તો. ગાયું તું આજે હા ભલે. પીવો રે, પીવો રે. અરે હાચીમાં કોપીરાઈટ આવી જાય. તારે મમ્મી. અરે લો હરકી રીતે પી લે. હું કામ લેવા શું થયું? શું શું? હું કામ લેવા ઓય પી. શું કરવાનું? કોણ? હું ક્યાં રહું? ના ના ઈ જિંદગીમાં કોઈ દી ન રહે. ઈ તો બોર આવે તો આમાં હા ખાવે. એ હું તો રોવડાવું. પરિવારને ને ને. હા. પરિવારને આખા રોવડાવું છે. પથ્થર દિલ છે, પથ્થર દિલ. પથ્થર દિલ છે, એને કોઈ દયા જેવી ભાવના નથી. મેં તને શું કીધું તું યાદ છે ને? કોમેન્ટમાં હારું. હા, હાલે ને. મન હું ભરે કીધું તું ને. યાદ છે ને? હા બા એ ધ્યાનમાં રાખીને. કહું હા તો બા. હા, જો. બોલે વાતું કરે હાલ લાલ લેસનની વાતો હા, થઈ ગઈ મોઢું. ત્યાર. હું મારી હારે વાત કરીને પણ વિજયભાઈ હારે કરો ને વાત. તમારી હારે હું બાંધું છું. હા? એના હારે બાંધું છું. હું બોલો લેસન આખી રાત કરવાનો કે હા. એમ જે કરવાનું છે. 1:30 વાગ્યા લગી. 1:30 વાગ્યા પછી તો સવારમાં સગાઈ જાય નિશાળ જાવ. 4 વાગે હું ને તોય સવારમાં જગાઈ જાય. અમારો નિયમ જ છે 4 વાગે બાપ હા. દીકરો જઈને એમ બે ઉભા એટલી ડિસિપ્લિન હોવી જોઈએ. ડિસિપ્લિન હોય. ડિસિપ્લિન. હું કહે? ડિસિપ્લિન તમારે ને રુદાને નથી. અમારે તો હું હોય. આટલા વાગે એટલે જાગી જ જવાનું. અલાર્મ વાગે ને એની 1 મિનિટ પહેલા ઓટોમેટિક જગાઈ તારે જાય. તો અલાર્મ વાગે, હું વગર અલાર્મ જાગું જ ને. હમ. લે પછી રોજ દોડવા વયું જવાનું હમ. શિયાળાનું. હા ઈ હારું બોલો. હા. મમ્મી હા બોલ. આ આ આ હું એને તોલા થયા છે એટલે ના મને નથી થાય રાતે નથી પડી ગયા. નહીં. નહીં તોલા નથી હા તોલા જ છે. લીખું પડી ગઈ છે રાતે પછી રાતના 11 વાગે બહુ ખંજવાળ આવતી હતી માથામાં તો પછી રોવા જેવી થઈ ગઈ તો પછી કાઢ્યા ટોલા. જોયા ન હોય ને ગમે ને એટલે તો શું છે એ. નહીં ઈ લીખું કોણે હતી કીધું? હે પપ્પા કોણે કીધું તું? હા કોણે એ ઊભી કરી? હા પપ્પાની બાજુમાં હુતી હતી તો પછી પપ્પાને તોલા ન થઈ જાય ને એટલે ઈ પપ્પાએ નહીં, મોકલી એવું દીધી. થોડું મેં કીધું તું. હા. બધાને તકલીફ ન પડે ને એમ, એટલે તમે પપ્પા એને પપ્પા તો મને મારે સગાડી હુતા થી હતા પણ એમ ઉઠી કીધું કે આ થોડીક ઓલ તપ પરેશાન થાય એટલે આમ તોલા નાખીને એટલે શાંતિથી ઊંઘ આવી જાય પણ મેં જોયું પણ નહોતું લીખું છે લીખું. એ એનો ઘાંસીમાં કંઈક નહોતી દવા આવતી. એ મૂકી દે. ભાઈ તારી ભાઈ ને તો ખોળો પડી ગયો તો હળી ખોળો ગઈ તો નહીં. આખી ખોપડી. ખોળાને એ હકુભાઈ ને આખી ખોપડી હળી ગઈ હતી. કોપરી નો કહેવાય બોલતા આવડે ને હું લે આ તને ખોપડી ખબર. તંબુરો કહેવાય ખોપડી કહેવાય જે કેવું હોય કહેવાય. ઊંધરી, ઉંદરી ઊંધરી થઈ ગઈ હતી એને આખી. ઉંદરી એટલે આમ પોચું હા. થયું એકલા ઓલી જીવાતું જ હતી. મને તો થયા જ નથી કોઈ દી. છોકરાઓને નો થાય કોને? આપણે તો સ્વચ્છ રહેવી એટલે ન જેના થાય. વાળ લાંબા હોય ને નથી અરે વાળ ધોવી નહીં ને એટલે થાય તોલા. છે ને જો તારા વાળ છે ને ખુલ્લા હોય એટલે છે ને- ખુલ્લા નથી હું રોજ સાબુથી ધોઉં. ખુલ્લા હોય એટલે નો રહેવા જાય દે. અમારા લાંબા હા, હોય ભેગા રહેવા હોય દે. એટલા બંધાઈ ગયેલા હોય તમારા પવનમાં માવા હાલતા હોય માવા પપ્પા હાથે જોડે છે. તમારા પવનમાં હાલતા હોય એમાં નો હાલતા હોય. જા માવા. માવો, માવા માવો, પગે તો ઉતર ને. તમાકુ सेहत के लिए हानिकारक है नहीं. બાપાની સામે માવો ખાય છે. જો ઉડાડી હો માથે.